શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ફાગણ માસના વદ પક્ષની પંચમી એટલે રંગપંચમી, દેવોની પંચમી એટલે દેવપંચમી તરીકે ઓળખાય છે. આ પંચમી તિથિનો ઉત્સવ હિન્દુ ધર્મમાં ઘણો મહત્વપૂર્ણ છે. હિન્દુઓના ત્યોહારમાં ખાસ ત્યોહાર એટલે હોળી ઉત્સવ. આ હોળીથી પાંચમો દિવસ એટલે પાંચમની તિથિ રંગપંચમી ઉત્સવ મનાવાય છે, જે દેવતાઓની રંગપંચમી કહેવાય છે. દેવતાઓ ધરતી લોક ઉપર આવે છે અને રંગોથી પોતાના ભક્તો સાથે ખેલ ખેલે છે, રંગ ઉત્સવ મનાવે છે. માટે આ પંચમીને રંગપંચમી કહેવાય છે, દેવપંચમી કહેવાય છે. આ રંગપંચમીની કથા, મહિમા, પૂજન વિધિ વિશે આપણે જાણીશું આ વિડીયોમાં. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય, હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય, ગોવિંદાય નમો નમઃ. બોલો જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, ધાર્મિક દ્રષ્ટિએ રંગપંચમીનો ઉત્સવ હિન્દુ ધર્મમાં ખાસ મહત્વપૂર્ણ મનાય છે, કારણ કે રંગપંચમીનો ઉત્સવ તે ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલો છે. ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ બ્રજમાં 5 દિવસ સુધી લગાતાર હોળીનો ઉત્સવ મનાવાય છે, રંગ ખેલ રમાય છે. ત્યારે આ છેલ્લો દિવસ એટલે પાંચમ તિથિ રંગપંચમીનો ઉત્સવ મનાવાય છે. પૌરાણિક માન્યતા અનુસાર રંગપંચમીના દિવસે બધા દેવી દેવતાઓ પોતાના ભક્તો સાથે હોલી ખેલ ખેલવા માટે પૃથ્વી લોક ઉપર આવે છે. માટે આ દિવસે દેવતાઓ સાથે હોલી ખેલ થાય છે, જે ઘણો પવિત્ર મનાય છે. પાપ કષ્ટ દૂર થાય છે. હવે દેવતાઓ સાથે હોલી ખેલ કેવી રીતે મનાવવો? તો આપણે જે રંગો છે, જે પુષ્પોથી રંગો બનાવવામાં આવ્યા છે, તે રંગોને અબીલ, ગુલાલ, કંકુ છે, જે પવિત્ર રંગ છે, કેમિકલથી યુક્ત ન હોવા જોઈએ તેવા રંગોથી દેવતાઓ સાથે હોલી ખેલ થાય છે. પહેલાં તો આપણા ઘરના મંદિરમાં બિરાજમાન દેવી દેવતાઓને રંગ લગાડાય છે અને પછી આકાશ તરફ જોઈને આકાશમાં રંગ ઉડાડાય છે અને એવો ભાવ રખાય છે કે આપણે દેવતાઓ સાથે હોલી ખેલ ખેલીએ છીએ અને એ જ રંગ ફરી આપણી ઉપર પડે છે. આ રીતે રંગ ઉત્સવ મનાવીને બ્રજભૂમિમાં આનંદ મંગલ થાય છે અને આખા દેશમાં પણ આ રંગ ઉત્સવ મનાવાય છે, જે રંગપંચમીના નામે કે દેવપંચમીના નામે ઓળખાય છે. રંગપંચમીનો શાબ્દિક અર્થ થાય રંગ એટલે કે બધા પ્રકારના રંગ જે હોલીમાં વપરાય છે તે, અને પાંચમી તિથિ એટલે રંગપંચમી, જેમાં હળદર, ચંદનનો પણ ઉપયોગ થાય છે અને પુષ્પોના રંગનો પણ ઉપયોગ થાય છે. 2026માં રંગપંચમી 8 માર્ચ 2026ના દિવસે રવિવારના દિવસે ઉજવાશે, કારણ કે 7 માર્ચે સાંજે 7:20 પંચમી તિથિ પ્રારંભ થાય છે, જે 8 માર્ચ 2026 રાત્રિના 9:14 સુધી રહે છે. ઉદયા તિથિ અનુસાર આ રંગપંચમી મનાવાય છે, માટે 8 માર્ચ 2026 રવિવારના દિવસે રંગ ઉત્સવ મનાવાશે, રંગપંચમી મનાવાશે. આ રંગપંચમીનો ઉત્સવ મનાવવાથી દેવી દેવતા પ્રસન્ન થાય છે અને ભક્તોને શુભાશીષ આપે છે. દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ તે છે આ રંગપંચમીનો દિવસ. જેમ આપણે દિવાળી ઉત્સવ મનાવીએ છીએ, પછી દેવ દિવાળી આવે છે, દેવોની દિવાળી આવે છે, એ જ રીતે આપણે હોળીનો ઉત્સવ મનાવીએ છીએ. ત્યારબાદ દેવોની હોળી પણ આવે છે, ધૂળેટી આવે છે. તે છે આ રંગપંચમીનો ઉત્સવ. એવી પણ માન્યતા છે કે આકાશમાં જે આપણે ગુલાલ ઉડાડીએ છીએ રંગપંચમીના દિવસે, એ ગુલાલનો સ્પર્શ પણ જો આપણને થાય તો પાપ નષ્ટ થાય છે, જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. રંગપંચમીના ત્યોહારમાં દર વર્ષે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાનના જે ઇલાકાઓ છે ત્યાં ખાસ કરીને આ ઉત્સવ મનાવાય છે. રાધા રાની અને ભગવાન શ્રી કૃષ્ણને ગુલાલ અર્પિત કરાય છે. તેમનો પણ સંબંધ આ રંગપંચમી ઉપર છે. સાથે જ અમુક જગ્યાએ માતા લક્ષ્મીનું પણ વિશેષ પૂજન થાય છે. ભારતના અમુક જગ્યાએ હોળી ઉત્સવ રંગભરી એકાદશીથી શરૂ થઈ જાય છે, તો ક્યાંક હોળીના ઉત્સવ પછી, હોલિકા દહન પછી રંગ ઉત્સવ ખેલાય છે. ફાગણ માસના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિએ હોળી મનાવાય છે અને તેનો 5મો દિવસ એટલે ફાગણ માસના કૃષ્ણ પક્ષની પંચમી તિથિ.
લાખો લોકો આ ઉત્સવમાં ભાગ લે છે અને અબીલ ગુલાલ આકાશમાં ઉડાવે છે. માન્યતા અનુસાર રંગપંચમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીએ હોલી ખેલ ખેલ્યો રમ્યા. જ્યારે દેવતાઓએ આકાશમાંથી પુષ્પ વર્ષા કરી, ત્યારથી રંગપંચમીના દિવસે હવામાં અબીલ ગુલાલ ઉડાડાય છે અને આ ઉત્સવને નિભાવાય છે, જે વર્ષોથી ચાલ્યો આવ્યો છે. એવું પણ મનાય છે કે રંગપંચમીની તિથિ પર રંગનો ઉત્સવ દૈવીય શક્તિને અસર વધુ કરે છે. એટલા માટે કષ્ટ ધીરે ધીરે ઓછા થાય છે, જીવનમાં દૈવીય શક્તિનો સંચાર થાય છે, ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. રંગપંચમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને સૂર્યદેવને અર્ધ્ય આપવું જોઈએ. અર્ધ્ય દરમિયાન રોલી, અક્ષત અને મધના 2 ટીપા નાખીને સૂર્યદેવને અંજલિ અપાય છે. એક નારિયેલ પર સિંદૂર લગાડીને, સિંદૂર છાંટીને, અબીલ ગુલાલ છાંટીને શિવ મંદિરમાં જઈને મહાદેવને અર્પિત કરાય છે. એક તાંબાના લોટામાં મસૂરની દાળ ભરીને શિવલિંગ ઉપર અભિષેક કરવાથી જીવનની તમામ જે સમસ્યા છે તે દૂર થાય છે. જો નીરસતા હોય તો જીવનમાં રંગ, જેમ ભગવાનને આપણે લગાવીએ છીએ, રંગ ઉત્સવ થાય છે, આનંદ ઉલ્લાસનો ઉત્સવ છે, તેવી જ રીતે આપણા જીવનમાં પણ આનંદ ઉલ્લાસ થાય છે. આ ઉપાય તે ભગવાનને પ્રસન્ન કરવાના, દૈવીય શક્તિને પ્રસન્ન કરવાના ઉપાય છે, જીવનમાં સુખ સમૃદ્ધિ લઈ આવે છે. રંગપંચમી મુખ્ય રૂપથી 5 તત્વ જેવા કે પૃથ્વી, અગ્નિ, વાયુ, જલ અને આકાશ સક્રિય થાય એ અર્થે પણ મનાવાય છે. માન્યતા છે કે રંગપંચમીના દિવસે જો મનથી, હૃદયથી પ્રભુનું સ્મરણ કરવામાં આવે, પૂજન પાઠ કરવામાં આવે તો દેવી દેવતા પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. કહેવાય છે કે આજના દિવસે અબીલ ગુલાલ દેવી દેવતાને સમર્પિત કરવામાં આવે તો કુંડળીમાં રહેલા દોષો, સંકટો આદિ દૂર થાય છે અને ઘરમાં શ્રી અર્થાત ધન સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. ધાર્મિક માન્યતા એવી પણ છે કે ગુલાલ જ્યારે હવામાં ઉડાવાય છે, તેના સંપર્કમાં જે આવે છે તેનામાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધવા લાગે છે, એટલે કે તાજગી મહેસૂસ થાય છે. આળસ, પ્રમાદ કે પછી નકારાત્મક ઉર્જા છે તેનાથી રક્ષણ પ્રાપ્ત થાય છે. એટલા માટે આ દેવોની હોળી રંગપંચમી ખેલાય છે. તમોગુણ અને રજોગુણનો નાશ થાય છે અને સતોગુણની વૃદ્ધિ થાય છે, જે શાંતિ આપે છે. બીજી માન્યતા અનુસાર હિરણ્યકશ્યપનો વધ થયો અને પ્રહલાદજીને રાજ્ય પ્રાપ્ત થયું. એ ખુશીમાં પણ આ રંગપંચમીનો ઉત્સવ મનાવાય છે. 5 દિવસ સુધી હોલી ઉત્સવ મનાવાય છે. ત્યારથી પરંપરા ચાલી આવી છે કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં રંગપંચમી ધામે ધૂમેથી ઉજવાય છે. આ દિવસે રંગપંચમીનો ઉત્સવ એટલા માટે પણ મનાવાય છે કે આજે કાન્હાજી વ્રજમાં લાડલી રાધા રાની સાથે હોલી ખેલ ખેલ્યો હતો. એટલા માટે જો આપણા ઘરના મંદિરમાં નાનકડો લાલજીનો ફોટો હોય, મૂર્તિ હોય, ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં જઈને પણ ભગવાનને અબીલ ગુલાલ ઉડાડાય છે. રાધા રાનીની પણ પૂજા થાય છે, રાધા નામ જપાય છે, જીવનમાં રસ્તો પ્રાપ્ત થાય છે, માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. અને ત્યારબાદ આકાશમાં ગુલાલ ઉડાડવું જોઈએ. હવામાં જે આપણે ગુલાલ ઉડાડીએ છીએ તે દરેક વ્યક્તિ ઉપર પડતું રહે છે અને જેની ઉપર ગુલાલ ઉડે છે તેની ઉપર ભગવાનની વિશેષ કૃપા વરસતી રહે છે. આ રંગપંચમીનો ઉત્સવ અને આજનો દિવસ દેવતાઓને સમર્પિત છે. એટલા માટે આજના દિવસે જે કંઈ આપણે રંગોનો પ્રયોગ કરીએ છીએ તે બ્રહ્માંડમાં સકારાત્મક ઉર્જા પ્રસરાવે છે અને જે આપણે દઈએ છીએ એ જ આપણને પ્રાપ્ત થાય છે. એ ન્યાય જે આપણે રંગ ઉડાડીએ છીએ, શુદ્ધ ગુલાલ અબીલ ઉડાડીએ છીએ આકાશમાં દેવતાઓને પ્રસન્ન કરવા માટે, એવા જ આશીર્વાદ આપણને પણ પ્રાપ્ત થાય છે. સકારાત્મક ઉર્જા, દેવતાઓનો સ્પર્શ મહેસૂસ કરી શકાય છે. આ ત્યોહાર સામાજિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. આ ત્યોહારમાં પ્રેમ, સૌહાર્દ અને ભાઈચારાનું પ્રતીક પણ સમાયેલું છે.
આજે કોરા ગુલાલ એટલે કે ભીનાશ નહીં, આખો કોરો ગુલાલ અબીલ આકાશમાં ઉડાડાય છે, જે ઉડી શકે, જે આકાશને રંગી શકે. માટે પિચકારીનો પ્રયોગ થતો નથી કે ભીના અથવા પાણીનો પ્રયોગ થતો નથી, માત્ર ગુલાલનો જ પ્રયોગ થાય છે. અને વિવિધ વ્યંજનો બનાવીને ઘરે આવેલા મહેમાનોને પણ આગતા શાકતા કરીને જમાડાય છે. આપણા દોસ્ત છે, મિત્રો છે, સગા સંબંધીઓ છે, તેને દાવત દેવામાં આવે છે. આજે નૃત્ય, ગીત, સંગીત પણ સંભળાય છે. રંગપંચમીની પૌરાણિક કથા અનુસાર જ્યારે ત્રેતા યુગનો આરંભ થયો ત્યારે સૃષ્ટિના રચયિતા ભગવાન શ્રી હરિ વિષ્ણુ ધૂળની પૂજા કરી હતી. એટલા માટે ધૂલી વંદના પણ કરાય છે. ધૂળ કે જે ધરતી માતા ઉપર જે ધૂળ છે તેને પ્રણામ કરાય છે, તેની પૂજા કરાય છે અને તેને મસ્તક ઉપર લગાડાય છે. તેને ધૂલી વંદના કહેવાય છે. ધૂલી વંદનાનો તાત્પર્ય એ હતો કે યુગે યુગે ભગવાન નારાયણ કે જે આ ધરતી લોકના રક્ષક પિતા મનાય છે, પતિ મનાય છે, તેઓએ વારંવાર ભક્તોની લાજ રાખવા માટે, ધરતી માતાની રક્ષા માટે, કારણ કે શ્રીપતિ પણ છે અને ભૂપતિ પણ ભગવાન નારાયણ છે, તેમને જન્મ લીધો હતો. અને વિવિધ અવતારોમાં ભગવાનનો રંગ પણ અલગ અલગ છે. જ્યારે અવતારની રચના કરવામાં આવી હતી તે જ સહાયક અર્થાત વિભિન્ન રંગોની સહાયતા લેવામાં આવી હતી. તે દ્રશ્યમાન થાય છે. ભગવાનના જે અવતાર છે તેમાં પ્રભુનો રંગ અલગ અલગ બતાવવામાં આવ્યો છે. હોળી બ્રહ્માંડનો ઉત્સવ છે. બ્રહ્માંડના અનેક રંગ આવશ્યકતા અનુસાર સાકાર થાય છે અને તે સંબંધિત ઘટકથી કાર્યપ્રણાલી પૂર્ણ થાય છે, પોષક વાતાવરણનું નિર્માણ થાય છે અને તે પ્રમાણે પ્રભુનો રંગ થાય છે અને પ્રભુ જન્મ લે છે. રંગપંચમીથી જોડાયેલી એક પૌરાણિક કથા એ પણ છે કે જ્યારે કામદેવે ભગવાન શિવની તપસ્યામાં બાધા નાખી અને જ્યારે મહાદેવ ક્રોધિત થયા ત્યારે મહાદેવે કામદેવને ભસ્મ કરી નાખ્યા હતા. ત્યારબાદ રતિએ ભગવાન મહાદેવને પ્રાર્થના કરી, આજીજી કરી અને સર્વે દેવી દેવતાઓએ પણ ભગવાન શિવને કામદેવને ક્ષમા કરવા માટે પ્રાર્થના કરી હતી. ત્યારે ભગવાન મહાદેવે કામદેવને પુનર્જીવિત કરી દીધા હતા, જે હવાના રૂપમાં કામદેવ હતા. તેથી હવામાં રંગ ઉડાવાય છે. રંગપંચમીના દિવસે માત્ર અબીલ ગુલાલ જ નહીં પરંતુ ફૂલોથી પણ આ રંગપંચમીનો ઉત્સવ મનાવાય છે, ફૂલો ઉડાવાય છે. મિત્રો, આમ રંગપંચમીનો ખાસ મહાત્મય છે. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.